વરસાદને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી મહારાષ્ટ્ર ઉપર એક સિસ્ટમ બની છે જેને ભેજ મળતા વરસાદ પડ્યો। થંડરસ્ટોર્મને કારણે પ્રી-મોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે। આવનારા 3 દિવસ સુધી પવન સાથે વરસાદની શક્યતા છે। 16 મે સુધી ગુજરાતમાં વરસાદની શક્યતા છે। ભારે પવન સાથે વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રમાં આવતીકાલે કેટલાક વિસ્તારમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પણ પડી શકે છે, તો કચ્છના કાંઠા વિસ્તારના તાલુકામાં 2 દિવસ વરસાદની શક્યતા છે। ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં પણ 2 દિવસ વરસાદ રહેશે। અડદ, મગ, તલ અને મગફળીના પાકને નુકસાનની શક્યતા છે, તો બાગાયતી પાકને નુકસાનીની શક્યતા છે। 16 મે પછી ફરી હીટવેવનો મોટો રાઉન્ડ શરૂ થશે। અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે, પણ આ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ થંડરસ્ટોર્મના ભાગરૂપે વરસી રહી છે। એટલે થંડરસ્ટોર્મના કારણે જ્યાં જ્યાં વરસાદ પડી રહ્યો છે ત્યાં ગાજવીજ અને પવનનું પ્રમાણ વધારે છે। હજુ પણ આવનારા 3 દિવસ સુધી એટલે કે આવતીકાલે 14, 15 અને 16 મે એ મે મહિનાની 14, 15 અને 16 મે આમ 3 દિવસ સુધી હજી રાજ્યની અંદર પવન સાથે અને ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે। જ્યાં વરસાદ પડે ત્યાં ભારે પવનની સ્પીડ જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે ખાસ કરીને દરેક ગુજરાતીઓએ સાવધાન રહેવાનું છે, કેમ કે આ તોફાની વરસાદ હશે અને આ વરસાદની અંદર જોવા જઈએ તો આવતીકાલે 14 અને પરમ દિવસે 15 તારીખ એમ 2 દિવસ સુધી હજી રાજ્યના અનેક વિસ્તારોને આવરી લેશે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગર આ વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે। એ સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે, જેમાં દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે। અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર આવતીકાલે 14 અથવા તો 15 તારીખે એકાદ સ્પેલ છે વધારે ભારે થઈ જશે, એટલે કે લગભગ 1.5 ઇંચ અથવા તો તેનાથી પણ મોટો સ્પેલ છે એ સૌરાષ્ટ્રની અંદર આવતીકાલ અથવા પરમ દિવસ 2 દિવસની અંદર એક સ્પેલ ભારે થાય તેવી શક્યતાઓ છે।